મારા લીધેલા નિર્ણય ઉપર આજે મને જ પસ્તાવો થાય છે. ચિંતાનું રૂપ લે એટલી સારો પણ હોઈ શકે અને સારો ન પણ હોઈ શકે. આપણે જે ટૂંક ટાઈમમાં જે અમદાવાદમાં જિંદગી કેટલી છે એ કોને ખબર. કયું પંખી ક્યારે ઉડી જાય એ કોને ખબર. જીવી લો થોડા ક્ષણ પ્રેમથી, આ શ્વાસ ક્યારે છૂટી જાય એ કોને ખબર. આખી દુનિયા જાણે છે કે કાલે શું થવાનું છે એ કોને ખબર. છતાં માણસ ભવિષ્યનું આખું પ્લાનિંગ કરીને બેઠા હોય છે. હા, એ સાચી વાત છે કે વીતી ગયેલો સમય પાછો આવવાનો નથી, પરંતુ જે આગળ જે સમય આવે છે તે કેવો હોઈ શકે એને કોઈ અંદાજો લગાવ્યો છે? એ સારો પણ હોઈ શકે અને સારો ન પણ હોઈ શકે. આપણે જે ટૂંક ટાઈમમાં જે અમદાવાદમાં પ્લેન ક્રેશનો બનાવ બન્યો એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. અંદાજે 242 જેટલા વ્યક્તિ પોતાના જીવ ગુમાવ્યા છે. તેમજ જે બિલ્ડિંગમાંથી પ્લેન પડ્યું એમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હતા, એ લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. એ બધા જ્યારે પ્લેનમાં બેઠા, બધાએ પોતાના ક્યાંક ને એક સપના લઈને કે આપણે આગળ નોકરી કરીશું અથવા તો આવી રીતે પોતાના પરિવાર જોડે સારું જીવન જીવીશું. બધાને ક્યાંક ને ક્યાંક સપના હતા. અને જે તૈયારી કરનારા વિદ્યાર્થીઓ જે મેડિકલના, એ લોકોને પણ ઘણા બધા સપના હતા કે આપણે આગળ જઈને ડૉક્ટર બનીશું, સારું એવું જીવન જીવીશું. પરંતુ કહે છે ને, આવતીકાલને કોઈને ખબર નથી હોતી. એટલે જ કહેવાય છે આવતીકાલનો અંદાજો નથી, પણ આપણે આ ક્ષણને તો જીવી લઈએ. આવનારો સમય આપણને ગમે એવો પણ હોઈ શકે અને ના ગમે એવો પણ હોઈ શકે, પણ છતાં જીવવું તો પડે જ છે કોઈ પણ હાલતમાં. તમને ગમે પણ અને ન પણ ગમે. માણસ હંમેશા અંદાજો ઉપર જીવે છે. આવું થશે, આમ થશે, પરંતુ વાસ્તવમાં એવું થતું નથી. હંમેશા એના અંદાજા બહારનું ચેક હોય છે. ભવિષ્યનો વિચાર આપણના વર્તમાનને પણ ખાઈ જતો હોય છે. આપણે હાલ જે જીવન જીવી છીએ એમાં પણ તકલીફ પડતી હોય છે. હા, ભવિષ્યનો વિચાર કરવો જોઈએ અને ભવિષ્યનું પ્લાનિંગ પણ કરવું જોઈએ. કેમ? કિસ્મત મોકો આપે અને જ્યારે મહેનત ચોખ્ખો મારે. પણ માત્ર ધ્યાન એટલું રાખવાનું છે કે જે આપણે ભવિષ્યનું પ્લાનિંગ કરવી છીએ એ પ્લાનિંગ આપણા વર્તમાન ઉપર તો ભારે નથી પડતું ને, આપણા વર્તમાનને જ ખાઈ નથી જતું ને. આપણે જે આગળ ભવિષ્યનું પ્લાનિંગ કરીએ છીએ એ પ્લાનિંગને કારણે આપણે વર્તમાનમાં જે જીવી છીએ એમાં તો કઈ ચિંતા ઉપર નથી કરતું ને. પ્લાનિંગ ત્યાં સુધી જ પ્લાનિંગ છે જે ત્યાં સુધી તમને ચિંતા ઉપર ન કરે. જ્યારે તમે એકને એક પ્લાનિંગને મગજમાં દોરે કરો છો, ઘડી ઘડીને વિચારો છો, ત્યારે ચિંતાનું રૂપ લેતી હોય. અને જ્યારે કોઈ પણ પ્લાનિંગ ચિંતાનું રૂપ લે એટલી પ્લાનિંગ નથી રહેતું. અને જ્યારે ચિંતા થતી હોય ત્યારે કોઈ પણ કાર્યમાં તમને નિષ્ફળતા મળશે. કેમ? કેમ કે ચિંતા એ નિષ્ફળતાનું કારણ બનતું હોય છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણે સુખ શોધવા નીકળવી અને એ નક્કી નથી હોતું કે આપણને સુખ મળે કે ન મળે, સક્સેસ મળે કે ન મળે, પણ જે અત્યારે આપણી પાસે હાલ છે એ પણ આપણે ગુમાવી નાખતા હોય છે. એને પણ આપણે નથી માણતા. અને સમય એક વખત જ મળે છે. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણા લીધેલા નિર્ણય આપણને જ તકલીફ આપતા હોય છે. અને પછી પછતાવો થતો હોય છે કે ના, મેં આમ નહીં આમ કર્યું હોત તો સારું હતું, આવું ન કર્યું હોત તો સારું હતું, આ જગ્યાએ હું ન ગયો તો આટલો સમય ન બગાડ્યો હોત તો સારું હતું, કાશ મારી પાસે આ હોત. પછી આ પસ્તાવો ન થવો જોઈએ. આજે એક વડીલને મળ્યો, એમના પાસે મને વાત જાણવા મળી અને એટલે જ મારો મોટો આ વિડીયો બનાવવાનું કારણ બન્યું. એક મોટી ઉંમરના દાદા હતા, સાંજે બેઠા હતા. એટલે મેં પૂછ્યું કાલે કે દાદા, આમ ઉદાસ કેમ બેઠા છો તમે? એટલે દાદાએ બહુ સારો જવાબ આપ્યો, મારા લીધેલા નિર્ણય ઉપર આજે મને જ પસ્તાવો થાય છે. એટલે મેં પાછો બીજો સવાલ કર્યો કે કેમ દાદા એ વાત કરો છો? એટલે એમને નીચું મોઢું કર્યું અને એમને આંખમાં જોયું તો જજારી આવી ગયા હતા, આંગળે આવી ગયા હતા. એ રડવા માંડ્યા અને બોલ્યા, મેં આખી જિંદગી ભવિષ્યનો જ વિચાર કર્યો, ઘણું બધું કમાયો, આજે મારી પાસે પૈસા છે, ગાડી છે, નોકર ચાકર છે, આ બધું મેળવવા મેં એની શું કિંમત ચૂકવી? મેં મારું જિંદગીનું આખું બલિદાન આપી દીધું અને સાચી રીતે હું જિંદગી માણી ન શક્યો. જે જીવવાનું હતું તો હું જીવ્યો જ નથી. પોતાના દોસ્તો સાથે જિંદગી માણવાની હતી, પોતાના પરિવાર સાથે સુખ દુઃખ માણવાનું હતું, પોતાની લાડની દીકરી સાથે નાનપણ વિતાવવું હતું. આ બધું તો હું ચૂકી જ ગયો. આજે એનો મને બહુ પસ્તાવો થાય છે. જે નિર્ણય મેં મારી જુવાનીમાં લીધો હતો એનો અત્યારે મને બહુ પસ્તાવો થાય છે. પણ કહેવાય છે ને, આ કોઈ જિંદગી, કોઈ પેન ડ્રાઈવ, કોઈ કઈ સીડી નથી કે તમે તેને રિવર્સ પાછી લઈ શકો. એટલે સમય અને જિંદગીને બહુ સમજી વિચારીને વાપરજો. એ દાદાએ કીધું
તો મને સમજાતું નથી હું જીવન જીવવાનું પ્લાનિંગ કરતો હતો કે મરવાનું. પછી દાદાએ મને એની માંડીને વાત કરી કે મારું ભણવાનું પૂરું થયું એટલે મારા મા બાપે મને રૂપાળી છોકરી જોઈને મારા લગ્ન કરી નાખ્યા. ટૂંક સમય મારે ઘરે દીકરીનો જન્મ થયો. મારા દોસ્તો હારે હું રાજી ખુશીથી જીવન જીવતો, પણ મારી પાસે એક નોકરીની ઓફર આવી. બહાર વિદેશથી ફોરેનમાં જવાનું થયું. કોઈ કારણસર દીકરીને બંનેને હારે ન લઈ જઈ શક્યો. નોકરીની ઓફર એટલી સારી હતી કે લોકોનું આ નોકરી માટેનું સપનું હોય, સારો એવો પગાર. મેં એવું વિચાર્યું કદાચ હું પહેલાં કમાઈ લઉં, સારી એવી આવક હશે તો પછી પોતાના પરિવાર સાથે સારું એવું જીવન જીવી શકીશ. બધા હરશું ફરશું, પોતાની લાઈફ મસ્ત થઈ જશે, જિંદગી જીવવા જેવી થઈ જશે, બધાના સપના સાકાર કરી શકીશ એવું વિચારીને એની નોકરીની ઓફર મેં સ્વીકારી અને નોકરી માટે ગયો. પરંતુ પત્ની અને મારી દીકરીને જોડી ન લઈ જઈ શક્યો. ઘણા બધા કારણ એવા હતા. એથી 2 વર્ષ એક વખત ઘરે આવતો અને પોતાના પરિવાર જોડે રહેતો. બહુ મજા આવતી, આનંદ કરતા. થોડા દિવસ નોકરી પર હતો ત્યાંથી મને સમાચાર મળ્યા કે દીકરી જવાન થઈ ગઈ અને એની એક છોકરા જોડે પ્રેમ થઈ ગયો. ઘરે આવીને જોયું છોકરો બહુ સારો હતો એટલે એના લગ્ન પણ કરાવી નાખ્યા. પછી પાછો જતો રહ્યો. અત્યારે રિટર્ન થઈને પાછો આવ્યો છું. 2 દિવસ પોતાની દીકરીને ઘરે રોકાયો. મને એવું જ લાગતું હતું મેં જે કર્યું બધું બરોબર કર્યું છે, ઘર બધું સારું થઈ ગયું છે, ગાડી બંગલા છે, પણ છતાં મને અફસોસ થાય છે. મને દરરોજ એક બેચેની સતાવે છે કે મેં મારો કિંમતી સમય વેફટી નાખ્યો. મને એવું જ લાગતું હતું કે મેં બધું બરાબર કર્યું. જિંદગીએ જાણે ટર્ન લીધો એવું લાગ્યું. જમાઈને એક આવી નોકરીની ઓફર આવી કે જે બધા લોકોનું સપનું હોય, સારી એવી આવકને સારું જીવન જીવી શકે. અને સવાલ એ હતો કે જમાઈ પણ દીકરીને અને ભાણેજને સાથે લઈ જઈ શકે એમ નહોતા. એટલે જમાઈ વિચારતા હતા કે નોકરીએ જવું કે ન જવું. એટલે આજ સવારે મેં જમાઈ પાસે જઈને વાત કરી કે તમે શું નિર્ણય લીધો. જમાઈએ કીધું કે મેં એ ઓફર રિજેક્ટ કરી નાખી. કેમ કે હું પૈસા તો કોઈ પણ જગ્યાએથી કમાઈ લઈશ, પરંતુ મારા દીકરા જોડે મારે નાનપણ વિતાવવું છે પાછું. મારી માટે મારો દીકરો અને પત્ની બે ઇમ્પોર્ટન્ટ છે. અને પૈસા તો હું ગમે ત્યાંથી કમાઈ લઈશ જો મારી જોડે મારું પરિવાર જોડે હશે તો. મારા ભવિષ્યની ચિંતામાં મારા વર્તમાનને બગાડી ન શકું. મારી માટે મારું કુટુંબ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મેં નોકરીની ઓફર રિજેક્ટ કરી નાખી છે. થોડી આવક ઓછી, હું મારા પરિવાર સાથે જ ખુશ છું. પછી દાદાએ કીધું કે ત્યારે મને આવો વિચાર કેમ ન આવ્યો. મને નોકરી મળી, ઘણું બધું કમાણો, પણ એના બદલામાં મેં મારું આખું જીવન હોમી નાખ્યું. જ્યારે આપણા પોતાના આપણું પરિવાર આપણે સાથે હોય ત્યારે આપણે કઠણ પરિસ્થિતિમાં પણ હસવાની તાકાત મળતી હોય છે. કોઈ પણ કઠણ પરિસ્થિતિ સામે લડવાની તાકાત મળતી હોય છે આપણને. સમય અને જિંદગી બહુ અનમોલ છે, એની ખોટી જગ્યાએ બરબાદ ન કરો. અને જ્યાં સમય અને જિંદગીને માણવા મળે ત્યાં માણી પણ લો. હા, ભવિષ્યનું પ્લાનિંગ પણ કરવું જોઈએ, પણ આપણી પ્લાનિંગ કરવી છે ત્યારે એટલો વિચાર કરો કે એ પ્લાનિંગ આપણા વર્તમાનમાંથી તો ભારે નથી પડતું ને, કે ભવિષ્યના પ્લાનિંગના બદલામાં આપણે શું ચૂકવવાનું છે એનો પણ એક વિચાર કરવો જોઈએ. આપણું ભવિષ્ય આપણા વર્તમાનને કચેરી ન નાખે એનું ખાસ ધ્યાન રાખવું. અને જો તમે આજે સુખી છો, આજે ખુશ છો, તો ભવિષ્યના સુખ માટે તમારા આજના સુખને બરબાદ ન કરો અને આજને જીવી લો. બલિદાન આપતા પહેલા વિચાર કરજો. જો તમે સારી પળો માણી નથી શકતા ને, એનો કાયમી અફસોસ રહે છે. કાયમી તમને અફસોસ કાયમી સતાશે. કાશ હું આ ક્ષણને જીવી લીધું હોત તો સારું હોત. કે જો જીવનનો આનંદ લેવો હોય તો બાળકો પાસેથી શીખો. બાળકો પાસે ન ભવિષ્ય હોય ન ભૂતકાળ હોય, એ માત્ર વર્તમાનમાં જીવે અને વર્તમાનને માણી શકે છે અને વર્તમાનનો આનંદ લઈ શકે છે. તેથી જે પણ પ્લાનિંગ કરો સમજી વિચારીને કરજો. તમારા આજના સુખને નીચોવી ન નાખો.